ચિત્રા વિસ્તારમાંથી 1920 બોટલ નશાકારક કફ સિરપના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો. ભાવનગર શહેરને નશામુક્ત બનાવવા માટે ચાલી રહેલા નો ડ્રગ્સ ઇન ભાવનગર અભિયાન અંતર્ગત ભાવનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ચિત્રા જીઆઈડીસી વિસ્તારમાંથી 1920 બોટલો કિંમત આશરે 3 લાખથી વધુના પ્રતિબંધિત કફ સિરપના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવ અંગે એસઓજી કચેરીએથી મળતી માહિતી મુજબ ઓના પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે ચિત્રા જીઆઈડીસી પ્લોટ નંબર 339/1 શોપ નંબર 5 ખાતે દરોડો કરતા દરમિયાન પોલીસને ત્યાંથી ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર વેચાતી અને નશા માટે વપરાતી કોડીન ફોસ્ફેટ યુક્ત કફ સિરપનો મોટો જથ્થો મળી આવ્યો હતો, જેમાં કુલ બોટલો 1920 કુલ કિંમત 3,04,128 રૂપિયાનો મુદ્દામાલ ઝડપી લીધો હતો. પોલીસે આ ગેરકાયદેસર જથ્થા સાથે ભાવેશ અમોલકભાઈ દુધેલાઉ વ.50 રહે દેવરાજનગર 1 પ્લોટ નંગ B23 વાળાની ધરપકડ કરી છે. આ મામલે આરોપી વિરુદ્ધ એનડીપીએસ એક્ટની જોગવાઈ મુજબ બોરતળાવ પોલીસ મથકે ગુનો રજીસ્ટર કરાવી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. અજય બુધેલિયા, ન્યૂઝ 14 ભાવનગર.